स्वाहा
सूक्ष्म स्वरूपे रहेली आ जगतनी शक्ति है અને એ શક્તિના પ્રભાવે કરી આ અખંડ બ્રહ્માંડની રચના થઈ છે. બ્રહ્મા ગણપતિ ગાવે એ સ્વરૂપે કદાચ આપણે માનીએ કે બ્રહ્માજી તો ગુણ ગાયા હોય, પણ વચ્ચે ગણપતિ ક્યાંથી આવ્યા? ગણપતિની ઉત્પત્તિ તો પાછળથી થયેલી છે. તો એક શંકા છે કે બ્રહ્માજી માતાજીના ગુણ ગાયા હોય પણ ગણપતિ સમયમાં હતા જ નહીં. પણ એ સમયે બતાવ્યું છે કે જયારે ભગવાન શિવજીએ ગણેશનો વધ કર્યો તે સમયે સતી કોપાવાન થયા છે, આખું બ્રહ્માંડ ખળબળી ઉઠ્યું છે. તે સમયે બ્રહ્માજીએ માં ભગવતીની સ્તુતિ કરી છે અને સ્તુતિ કરીને માં ભગવતીને સ્વર્ગ પાડેલા છે. તે સમયે ભગવાન ગણપતિ ઉપર હાથીનો દસ્તા મૂકી ગણપતિને સજીવન કર્યા અને દેવમાં પ્રથમ પૂજ્યા બે સ્વરૂપ શિવ શક્તિ જાણું. હવે માનો તો સ્વરૂપ એક સૂક્ષ્મ સ્વરૂપ હતું, બીજા સ્વરૂપે મા દુર્ગા સ્વરૂપે પ્રગટ થયા અને એ સ્વરૂપમાંથી સ્વયં સાક્ષાત પ્રગટ થઈ દેવોને દર્શન આપ્યું. દ્વિતીય બેય સ્વરૂપ શિવ શક્તિ જાણો, શિવ શક્તિ જાણો. બ્રહ્મા ગણપતિ ગાવે હર ગાવે હર મા ઓમ જયો જયો મા જગદંબે. જે શક્તિ સ્વરૂપે હતી, શક્તિ જેમ રેલનું એન્જિન છે અને ડબ્બા છે,
તો એન્જિન અલગ પડ્યું હોય, ડબ્બા અલગ પડ્યો તો રેલગાડી બની નહીં. તારે આરી શિવ શક્તિનું મિલન થવાથી આ બ્રહ્માંડની રચના થઈ અને પોતે શક્તિ પુરુષ શક્તિમાં બિરાજેલી છે. એ પ્રમાણ આપવા માટે ભગવાન શિવજીના શરીરમાં શક્તિએ પ્રવેશ કર્યો અને તે સમયે ભગવાન શિવજીનો અર્ધનારીશ્વરનું સૂચક થયું અને એ ભગવતીએ ભગવાન શિવજીને અર્ધનારેશ્વરનું બિરુદ આપ્યું અને બાપ ક્ષમા કરશો, મારાથી દૂર જશો. ત્યારે ભગવતીએ વરદાન આપ્યું, હે બેટા શંકર, તારા શરીરમાં મારો વાસ રહેલો છે, તું મારાથી દૂર થઈ શકે એમ નથી. તો જગતગુરુ શંકરાચાર્યએ કહ્યું, હે માં, તું શક્તિ સ્વરૂપે હોય, શ્રી સ્વરૂપે હોય તો હું સનિષ્ઠ બ્રહ્મચારી છું, મારા શરીરમાંથી તું નીકળી જા. તે સમયે જગતગુરુ શંકરાચાર્યના શરીરમાંથી એ શક્તિ નીકળી ગઈ અને જેમ એકદમ ઢગલો થઈ ગયા, શરીરમાં શક્તિ આવી, શક્તિ જતી રહી, સુષુપ્ત પડી ગયા. તે સમયે જગતગુરુ શંકરાચાર્યમાં ભગવતીની પ્રાર્થના કરી, ના તાતો ના માતા ના બંધો ના દાતા ના પુત્રો ના પુત્રી ના ભૃત્યો ના ભરતા ના જાયા ના મૃત્યા ના ભૃત્ય મમેવા ગતિસ્વં ગતિસ્વં મમેવા ભવા. તે સમયે જગતગુરુ શંકરાચાર્યએ માં ભવાનીની પ્રાર્થના કરી અને એ સમયે માં ભગવતીએ જગતગુરુ શંકરાચાર્યને વરદાન આપ્યું. સૂક્ષ્મ સ્વરૂપ, બીજું સ્વરૂપ દિવ્ય સ્વરૂપ થયું. તો પાછી શંકા થાય, ત્રીજું સ્વરૂપ ક્યાંથી આવ્યું? એના સ્વરૂપમાંથી સૂક્ષ્મ સ્વરૂપમાંથી દિવ્ય સ્વરૂપ થયું. દિવ્ય સ્વરૂપમાંથી તેમને ત્રણ શક્તિઓ પેદા કરી, મહાકાલી, મહાલક્ષ્મી અને મહાસરસ્વતી. એ ઈરી શક્તિમાંથી ત્રણ ગુણો ઉત્પન્ન થયા, રજોગુણ, તમોગુણ ને સાત્વગુણ. ચૌદ બ્રહ્માંડમાં એ લક્ષ્મીનો વ્યાપ રહેલો છે. ખરાબ કરો, ધાર્મિક કરો, અધર્મ કરો, પણ એમાં લક્ષ્મી સિવાય ચાલતું નથી. લક્ષ્મી બે પ્રકારની, સાત્વિક લક્ષ્મી અને આસુરી લક્ષ્મી. જે જેના ભાગ્યમાં હોય મળે. લક્ષ્મી વાપરવી બહુ કાઠી છે, સત્કાર્યમાં લક્ષ્મી વાપરવી બહુ કાઠી છે. આવે છે લક્ષ્મી, એ પોતે વાપરતો નથી, કોઈને વાપરવા દેતો નથી અને 24 કલાક એની ચોકી કરીને બેસે. એ માતૃ સ્વરૂપ લક્ષ્મી. અને હવે ગયા પછી પતી જાય. શ્રી સ્વરૂપે જે લક્ષ્મી આવી છે એ લક્ષ્મી માણસ પોતાના ભોગ શોખ ઉપયોગ માટે કરી શકે છે. એ લક્ષ્મી બીજાને કોઈ ઉપયોગમાં આવતી નથી. દીકરી સ્વરૂપે જે લક્ષ્મી આવે છે, દીકરી નાની હોત ત્યાંથી લાડકોડથી મોટી કરે, મોટી થાય અને સાસરે બને, હંગા કાયદો કપડા બપોરે એ તો ખરું, પણ દીકરી જ્યાં સુધી જીવે અને જીવ્યા પછી એ દેવલોક પામે ને તો પિયરમાંથી એને પકડવામાં આવે છે. દીકરી છે ને આવે જાય જન્મે, એમ જે દીકરી સ્વરૂપે લક્ષ્મી આવે છે એ લક્ષ્મી આવે છે, સત્કાર્યમાં વપરાય છે, જાય છે, ફરી આવે છે. એટલે આ લક્ષ્મીનું સંચાલન, ચોથી કડીનું સંચાલન એ બતાવે છે. હવે આવે પંચમી પંચઋષિ, પંચમી ગુણપદ. વશિષ્ઠ, માર્કંડ, અત્રિ, જમદગ્નિ અને ગૌતમ. ગૌતમ મુનિ ગાયત્રીના ઉપાસક હતા અને માર્કંડ પુરાણ, માર્કંડે મુનિએ માર્કંડ નામના પુરાણની રચના કરી અને આરી રચનામાં માં ભગવતીના ગુણગાન કર્યા. માર્કંડ પુરાણમાં 700 શ્લોકોની રચના કરી. એ પુસ્તકનું નામ પડ્યું દુર્ગા સપ્તસતી. આજે આપણે આને કહીએ છીએ ચંડીપાઠ. આજે આપણે જે કરાવીએ છીએ એમાં ભગવતીના ચંડીપાઠ ગુણગાનના માર્કંડે મુનિ રચિત ચંડીપાઠના પાઠ કહીએ છીએ. તો પંચમીના દિવસે પંચ ઋષિ જે દેવીના ઉપાસક હતા પંચમી ગુણપદમાં, પાંચમીના દિવસે પદ્માવતી દેવીનું પ્રાગટ્ય થયું. આપણે પદ્માવતી દેવીને કોઈ પૂછતા નથી, પણ કદાચ જૈન દેરાસરમાં જજો તો જૈન દેરાસરમાં પદ્માવતીના જૈનો પૂજા કરતા હશે. પદ્માવતી પંચ સહસ્ત્ર ત્યાં જોઈએ. 5 શાસ્ત્ર કહેતા 5000 દેવી કેવી માયા શક્તિ છે. જયારે ચંદમોન મહિષાસુર દેવોને મારવા
તારે પોતે માયાશક્તિની રચના કરી અને સિદ્ધિ સંવાર કારણે નિંદ્રામ ભગવતીમ વિષ્ણુ તુલામ તેજસ્વ અને માયાશક્તિથી વધુ અને કૈતવ બ્રાહ્મણા નર અને નારી મળી ભગવાન વિષ્ણુ અને માયાશક્તિ મળી અને વધુ અને કૈતવ બ્રાહ્મણ દૈત્યનો વધ કર્યો. સાવિત્રી, ગૌરવ, ગંગા અને ગાયત્રી તરીકે પ્રગટ થયા. આજે આપણે વૈશાખ સુદ સાતમ આવે ત્યારે તેને કહે છે ગંગા સપ્તમી. ઉત્તર ભારતમાં જો તો ગંગા સપ્તમીનું બહુ મહત્વ છે. તો ગંગા સપ્તમી નિમિત્તે દરેકનું પૂજન અર્ચન કરવામાં આવે છે જેથી તમામ આસુરી માયાશક્તિનો વિનાશ થાય છે. અષ્ટમી અષ્ટભુજા આઈ આનંદા. મા ભગવતીનું સ્વરૂપ છે અષ્ટભુજાળું. સિંહના ઉપર સવારી કરી છે અને જગતને આનંદ પમાડવા માટે એ ભગવાનનું સ્વરૂપ પ્રગટ કર્યું છે અને માનવલોક, દાનવલોક, દેવલોક સર્વને દિવ્ય દર્શન આપ્યું જેનું જ્ઞાન સુનિવરે મુનિવરે ગાયું છે. મંગળ, બુધ અને ગુરુવારના રોજ નવચંડી યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું. તો આજ રોજ તારીખ 17 ને ગુરુવારના પૂર્ણાહુતિના સમયે આપણો એવો નાનો કાર્યક્રમ સન્માન વિધિનો રહેશે, જેમાં અંબાજી ધામથી પધારેલ એવા શાસ્ત્રીગણો અને આપણા મોરોડિયા પરિવારના વડીલો, દાતાશ્રીઓ સર્વેનો અહીં સન્માન કાર્યક્રમ યોજશું. પહેલા શાસ્ત્રીઓનો સન્માન આપણા વડીલો દ્વારા આપણા પરિવારના વડીલો તેમનું સન્માન કરશે. શ્રીયુત શ્રી દયાલાલભાઈ શાસ્ત્રીનું સન્માન કરશે ભાઈ શ્રી બાબુલાલ રેવાશંકરભાઈ. સન્માન કરતા પહેલા જે શાસ્ત્રીઓ મારા હસ્તે સન્માન કરવામાં આવે છે એ પરમ વિદ્વાન, જ્ઞાની અને એટલું બધું શુદ્ધ મૂર્ત જે છે કોઈની આંખ ઉઠી જાય. આવા વિદ્વાનનું સ્વાગત કરતા હું મોરવાડિયા પરિવાર અમે એનો ગૌરવ અનુભવીએ છીએ અને અવારનવાર અમારા કુટુંબ પ્રત્યે ભલી લાગણી દેખાડી અને અમને હંમેશા પ્રોત્સાહિત કરે એવી માતાજી પ્રત્યે અમે યાચના કરી. બાપા બાજુ બાપા બાપા બાજુ આશીર્વાદ લો. સતવિન્ન સરળો અંતર્દેવા ચક્રા ન ચક્રા જરસંતનૂનામ પુત્રાસો જત્ર પિતરો ભવંતિ માનો મધ્યારી રેખતા યુર્ગંતુ. આજના આપણા શુભ પ્રસંગમાં કંઈક માં ભગવતીની કૃપાથી આજે આ સઘળું મોરવાડિયા કુટુંબ સગા સ્નેહીજનો સાથે દીપાવ્યો તે બદલ ખૂબ ખૂબ ધન્યવાદ. અને આ મોરવાડિયા કુટુંબની જે ભક્તિભાવયુક્ત થઈ અને મારી પ્રેરણાથી જે કંઈ કર્યું છે એ માં ભગવતીના ચોપડે લખાઈ ગયું છે. આનાથી 1000 ગણી શક્તિ આપણને આપે, આપણી વસવૃદ્ધિ કામ ફૂલો ફાલો એવા મારા બ્રાહ્મણોનો આશીર્વાદ છે. અને તમે મને એક નાના માણસને આટલું મોટું સન્માન કર્યું તે બદલ હું તમારો ખૂબ ખૂબ આભાર માનું છું. બોલો શ્રી ચામુંડા માત કી. શ્રી દયાલાલભાઈ, શ્રીયુત શ્રી ભાઈલાલભાઈ નું સન્માન કરશે ભાઈ શ્રી શાંતિલાલભાઈ જાદવજીભાઈ મોરવાડિયા, જેઓ આપણા નવચંડી યજ્ઞના સ્થાપક પણ કહેવાય. ઉપસ્થિત છીએ શાંતિલાલ યાદવજીભાઈ, પરિવારનું સદસ્ય આવીને ગપ્પા કરને હવે. પરસોત્તમભાઈ રેવાશંકરભાઈ આ સ્ત્રીનું સન્માન કરશે ભાઈ પરસોત્તમભાઈ રેવાશંકરભાઈ. બોલ શ્રી અંબે. શ્રી
તેઓનું સન્માન કરશે ભાઈ શ્રી રામચંદ્ર પરસોત્તમભાઈ. તેમના વતી તેમના પુત્ર જયંતિલાલ રામચંદ્રભાઈ. ભાઈ બાબુલાલ રેવાશંકરભાઈ, ચંદુલાલ શામજીભાઈ, પરસોત્તમ રેવાશંકરભાઈ. બાપા બાજુ દિલીપ વેલજીભાઈ, જગદીશ રાજીભાઈ, અરવિંદ સુનીલાલ, રાજેશ મોહનલાલ, દયાલાલ ભાઈચંદ, જેઠાલાલ સુનીલાલ, અશ્વિન શામજી, જયંતિલાલ રામચંદ, કનૈયાલાલ ગોરધન, કેટલાક ભાઈઓ અહીં તૈયાર રહે, જેઓએ સન્માન કરવાના છે, માટે આપણે વિલંબ ન થાય. આપણી સન્માન વિધિ નવચંડી યજ્ઞ મહોત્સવમાં જે લોકોએ મહત્વનું યોગદાન ચાલો દાન સ્વરૂપે આપનાર દાદાશ્રીઓ, જેઓનું સન્માન આપણે અહીં મોરડિયા પરિવારના યુવક મંડળ તથા વડીલો કરશે, તેમનું સન્માન નવચંડી યજ્ઞનો પાયો સ્થાપનાર એવા શ્રી ભાઈ શાંતિલાલ જાદવજીભાઈનું સન્માન કરશે ભાઈ શ્રી ભાઈલાલભાઈ ગોરધનભાઈ. ભાઈલાલભાઈ ગોરધનભાઈ અથવા તો તેમના કુટુંબમાંથી જે સભ્ય હાજર હોય તે આ બાજુ આવજો, આ બાજુ આવજો. હા વિપુલ આ બાજુ, હા વિપુલ આ બાજુ, આ બાજુ વિપુલ, વિપુલભાઈ. હા ઓકે ભાઈ. મોરવાડિયા ભેટરદાસ મોતીચંદ પરિવારનું સન્માન કરશે ભાઈ શ્રી બાબુલાલ રેવાશંકરભાઈ. ભાઈ શ્રી બાબુલાલ રેવાશંકરભાઈ. ભાઈ આ બાજુ. આ બાજુ બાપા, આ બાજુ બાબુ, બાપા આ બાજુ. મોરવાડિયા દેવજીભાઈ હિરજીભાઈ પરિવારનું સન્માન કરશે ભાઈ શ્રી ચંદુલાલ શામજીભાઈ અથવા તો તેમના કુટુંબના સભ્ય અરવિંદભાઈ શામજીભાઈ. ભાઈ શ્રી ચંદુલાલભાઈ શામજીભાઈ અથવા તો અરવિંદભાઈ. આ બાજુ બાપા, આ બાજુ બાબુ, બાપા આ બાજુ. મોરવાડિયા હુકમચંદ ભાઈચંદભાઈ પરિવારનું સન્માન કરશે ભાઈ શ્રી પરસોત્તમભાઈ રેવાશંકરભાઈ. મોરવાડિયા અથવા ચંદ્રેશભાઈ.